માતાજીની કૃપા, માં ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માંગ્યા છે. સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ માં છે, સૌનું ભલું કરે. ધન્યવાદ 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 ધન્યવાદ. એ બધું ઘણું થયું. ધન્યવાદ ધન્યવાદ. ટ્રેનના પાકા છે આપણે ભાઈ. રેડી આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી રહ્યા છે. માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગોડવાળીમાં ખોડલના શરણે શીશ ઝુકાવી એના ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા હું આવ્યો છું. આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું. સંસદ સભ્ય બનવું મહત્વનું નથી રહ્યું, પણ પડોશી ધર્મ નિભાવીને આવતા 5 વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણ મેદાનમાં આવ્યો છું. મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં સફળ થઈશ. માં ભવાની, માં જગદંબા, માં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ, અધર્મ અને અસત્યની સામે નીતિ, ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે. સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે. મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજ સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું. આ ભૂમિને હું વંદન કરું છું. રાજકોટના જન જનને હૃદયમાં
વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ વીતેલા 15 દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે. એ દીકરીઓ આજ 15-20 દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ, એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે. ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપાવી, ક્યાંય જાતિના નામે, ક્યાંય ભાષાના નામે, ક્યાંય ધર્મના નામે, ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા છે. પણ આ વખત રાજકોટનું રણ મેદાને સમગ્ર ગુજરાતમાં 18 વર્ણની લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે, પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે. ત્યારે આ શાસકોના અહંકારને ઉગાડવાની લડાઈ આગળ વધશે. સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણ મેદાનમાં.